Don't give priority to other people. And don't give priority to other things. વ્યક્તિ અને વસ્તુ ને તમારા કરતા વધુ મહત્વ ના આપો, કોઈને પણ નહીં. અહીં આત્મ અભિમાન, અહમનો સવાલ નથી. નહીં, તમે તમારી જાતનું મહત્વ સમજો એ મુદ્દો છે. અહીં તમે બીજા કરતા ચડિયાતા છો એવું નથી. નહીં, પણ બીજા લોકોને કારણ વગર હવામાં ઊંચે એમને લહેર ન કરાવો. હા, એ જ્યાં છે ત્યાં એમની ઓકાત એમને ખબર છે. એવું ન બને કે એ વ્યક્તિ એવું સમજે કે તમે એના વગર રહી નહીં શકો, તમે એના વગર આગળ ચાલી નહીં શકો, અથવા એ છે તો તમારો વિકાસ છે, એ નથી તો તમારો વિકાસ રોકાઈ જશે. આવા જંગલીઓ જીવે છે સમાજમાં. એમના આ આત્મવિશ્વાસને તમારે તોડવાનો છે. કોઈ જરૂર નથી, પણ તમારા જીવનની પદ્ધતિથી, તમારા વિચારોથી, તમારા વર્તનથી, તમારા વાણીથી, તમારી કામ કરવાની પદ્ધતિથી આ લોકો ખામોશ થઈ જશે, ચૂપ થઈ જશે. એ જોશે કે શું જનૂન છે આ માણસનું. અને એ જનૂનથી તમે કામ કરતા હશો ને, તમે ક્યાંય આગળ વધી જશો. તમે કરી જ શકો. તમે કેમ ન કરી શકો? યુ આર પોસિબલ. યુ કેન ડુ ઇટ. તમે જ કરી શકો. Because all possibilities and all probabilities are there within you. તમારી અંદર જ બધી શક્યતાઓ છે, બધી સંભાવનાઓ છે. તમે કરી શકો. બીજા બધાને મહત્વ ના આપો, ના તો વસ્તુને મહત્વ આપો કે ગાડી વગર મારે નહીં ચાલે, ટેલિવિઝન વગર નહીં ચાલે, એર કન્ડિશન વગર નહીં ચાલે, રેફ્રિજરેટર વગર નહીં ચાલે, નહીં કશા વગર નહીં ચાલે, નહીં હું ચાલીશ જ. કશું નહીં ચાલે મારી સામે, તોય હું ચાલીશ, હું ચાલતો રહીશ. વસ્તુ હોય કે વ્યક્તિ હોય, મારી જોડે નહીં હોય તોય એ લોકોને મહત્વ ના આપો. કેમ કે આ પૃથ્વી પર કોઈ મહત્વનું છે તો એ માત્ર અને માત્ર તમે જ, બીજું કશું જ નહીં.